નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વરાજનો સંગ્રામ અને મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારો હવે મતદાન બૂથ સુધી આવતા થઈ ગયા છે, કારણ કે 7 વાગ્યા છે અને 7 વાગ્યાથી જ મતદારોની ભીડ પણ મત કેન્દ્રો પર દેખાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજે થવા જઈ રહ્યું છે, ત્યારે 2178 બેઠક પર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, 2178 બેઠક પર 5084 ઉમેદવારો મેદાનમાં છે। આજે જે ચૂંટણી થવાની છે, આજે જે મતદાન છે એનું પરિણામ જે છે એ 18 ફેબ્રુઆરીએ આવવાનું છે। 213 બેઠક પર ઓલરેડી બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા છે। 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી છે। 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે। હાલ જે તસવીરો આવી રહી છે મત કેન્દ્રો અને મતદાન બૂથ પરથી તમે જોઈ શકો છો કે મતદારોની કતારો સવારથી જ જોવા મળી રહી છે, કારણ કે 7 વાગ્યાથી જ મતદારો આવવાના શરૂ થઈ ગયા છે અને મતદાન પણ હવે શરૂ થઈ ચૂક્યું છે। 7 વર્ષ બાદ હવે મતદાન કરવાનો મોકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને મળવા જઈ રહ્યો છે, કારણ કે મોટાભાગની પાલિકામાં 2018માં મતદાન થયું હતું અને 1.5 વર્ષથી અહીંયા વહીવટદારનું જે શાસન ચાલતું હતું તેનો હવે અંત આવવાનો છે। 38 લાખ જેટલા મતદારો છે તેઓ આજે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા જઈ રહ્યા છે। ઓવરઓલ રાજ્યની જો સ્થિતિની વાત કરીએ તો 68 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ એના માટે મતદાન થવાનું છે, કારણ કે એ રસપ્રદ વાત છે। ભચાઉ, બાટવા, જાફરાબાદ અને હાલોલ આ 4 એવી બેઠક છે કે જેમાં વિપક્ષ કોણ એ નક્કી થશે। જૂનાગઢ મનપાના 13 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે। સીધી તસવીર જૂનાગઢથી અમે આપને બતાવી રહ્યા છીએ। 13 વોર્ડમાં 251 મતદાન બૂથ પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 2,29,116 મતદારો મતદાન કરશે। 157 ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે। જૂનાગઢ મનપામાં કોણ, હવે એ ચિત્ર સ્પષ્ટ થશે, કારણ કે આજે જે મતદાન થવાનું છે તેનું પરિણામ 18 તારીખે આવશે। વધુ માહિતી